વડોદરામાં રસ્તાઓ પર સ્પીડનું ભૂત સવાર હોય તેમ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના દિવાલપુરા વિસ્તારમાં આવેલા શાંતા પાર્ક સોસાયટી પાસે એક બેફામ બનેલી કાર રસ્તે જઈ રહેલા સાયકલ સવારને અડફેટમાં લેતા ચકચાર મચી જવા પામી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સીધી રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. ઘટનાની મળતી માહિતી અનુસાર વડોદરા દિવાળીપુરા વિસ્તારના શાંતા પાર્ક સોસાયટી પાસે એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કારની ગતિ એટલી વધારે હતી કે ચાલક કંઈ જ સમજે તે પહેલાં કારે સામેથી આવતા એક સાયકલ સવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કાર ઉછળીને સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા. અકસ્માતમાં સાયકલ સવારને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ સાયકલ સવારની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને પોતાની કાર ઘટના સ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કારના નંબરના આધારે ફરારના ચાલકની શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ શરૂ કરી છે. સ્થાનિકોમાં પણ આ અકસ્માતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.